નમસ્કાર દર્શક મિત્રો, આજે પીસી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાણા। સાત કરતા પહેલા એક નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચની ખાનગી શાળાની ધોરણ 9 ની વિદ્યાર્થીની બની દુષ્કર્મનો ભોગ ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે અજાણ્યા ઈસમની અડફેટે આવતા બની બળાત્કારનો ભોગ। માનેલી બહેનના ઘરે લઈ જઈ ધોરણ 9 ની વિદ્યાર્થીની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાઈ ફરિયાદ। ભરૂચના ફ્રૂટ એન્ડ ડ્રગ્સ કચેરીએ એસીબીના ધામા 40,000ની લાંચ લેતા 2 દબોચાયા। ભરૂચ નગરપાલિકામાં ચેરમેન રબર સ્ટેમ્પની જેમ તેની જગ્યાએ પતિ સેનેટરી વિભાગ સાથે સલાહ સૂચન કરતો હોવાની ઘટના સામે ભરૂચ નગરપાલિકામાં પતિરાજ યથાવત। એક ફરિયાદીએ ભરૂચ ખાતે દવાના નવા હોલસેલર પરવાનાના માટે અરજી કરી હતી। લાયસન્સ પ્રક્રિયા અંગે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈનો સંપર્ક થતા તેમણે 40,000 થી 50,000ની લાંચની માંગણી કરી હતી, જેમાં સાહેબને આપવા પડશે તેમ જણાવ્યું હતું। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે નર્મદા એસીબી પોલીસમાં સંપર્ક કરીને ફરિયાદના આધારે એસીબી દ્વારા મંગળવારે 18 ઓગસ્ટે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું। છટકા દરમિયાન ભરૂચની ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગની કચેરીમાં મદદનીશ કમિશનરની ચેમ્બરમાં બંને આરોપીઓને ફરિયાદી પાસેથી 40,000ની લાંચની રકમ સ્વીકારી હતી। તે જ સમયે એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા। લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી એસીબીએ સંપૂર્ણ કાર્યવાહી કરી છે। ભરૂચ નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સત્તા પક્ષે વિવિધ વિભાગના ચેરમેનોની નિમણૂક કર્યા બાદ ચેરમેનોએ ચાર્જ સંભાળી લીધો, પરંતુ વિભાગના ચેરમેનોનું શું કામ કરવાનું, કેવી રીતે કામ કરવાનું તેનું નોલેજ છે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે। અને સત્તા પક્ષમાં પણ ઓળખાણના આધારે ચેરમેનોની નિમણૂકી અપાઈ હોય તેમ ચેરમેનો માત્ર આવીને નગરપાલિકાની ચેરમેનની કેબિનમાં બેસી એસીની હવા ખાઈ રહ્યા હોય, પરંતુ ચેરમેનોએ કામ કેવી રીતે કરાવવાનું અને તે બાબતની જાણ ન હોવાના કારણે હાલ તો નગરપાલિકાના સેનેટરી વિભાગના ચેરમેન જિગ્નીસાબેન પટેલ છે, પરંતુ તેમની કેબિનમાં તેમની બાજુમાં તેમનો પતિ પિયુષ પટેલ કર્મચારીઓની સૂચન કરી રહ્યો હોય તે બાબતે ચેરમેન જિગ્નીસાબેન પટેલે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે મારો પતિ છે તો શું બાજુમાં ન બેસી શકે, તેમ કહેતા આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલનો પણ ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે આ બાબત એક ગંભીર છે અને તપાસ કરાવીએ છે, જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ ચીફ ઓફિસરે જણાવ્યું છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ નગરપાલિકામાં પદાધિકારીઓના વિખવાદના કારણે નગરપાલિકાના કર્મચારીઓ કામ કરી શકતા નથી, જેના પગલે ભરૂચમાં ઉભરાતી ગટરો ગંદકીના સામ્રાજ્ય માથાના દુખાવા સમાન બનતા ભરૂચમાં ભયંકર રોગચાળાએ માથું ઊંચક્યું હોય તેમ ભરૂચમાં વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી, પાણીજન્ય રોગ સહિતના રોગચાળાએ માથું ઊંચક્યું હોય, પરંતુ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે ભરૂચ નગરપાલિકાની હદમાં રહેતા નગરજનો તોબા પુકારી ઉઠ્યા છે। ફોગિંગ મશીનો છે પરંતુ કર્મચારીઓનો અભાવ છે, મચ્છરોનો ઉપદ્રવ છે અને મચ્છરોને દૂર કરવાના પ્રયાસો નગરપાલિકા પાસે નથી, પરંતુ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ આ બાબતે ગંભીરતા દાખવી છે, પરંતુ ભરૂચમાં રોગચાળાએ માથું ઊંચક્યું હોય જેને લઈને હાલ તો આરોગ્ય વિભાગ પણ કુંભકર્ણની નિંદરમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે। અંકલેશ્વર ખાતે રહેતી એક મહિલાએ અંકલેશ્વરની ફેમિલી કોર્ટમાં અક્કલકુવા મહારાષ્ટ્ર ખાતે રહેતા તેના પતિ વિરુદ્ધ ભરણ પોષણ મેળવવા માટે બીએનએસની કલમ 144 મુજબ અરજી દાખલ કરેલી। અરજીના કામે નામદાર કોર્ટ દ્વારા બંને પક્ષો તરફે જુદા જુદા પુરાવા અને જુબાનીઓ લેવામાં આવેલી અને કાર્યવાહીના અંતે સામાવાળા તરફે વિધાન વકીલ સંજય પી સોની તેની તર્ક દલીલોને ગ્રાહ્ય રાખીને અરજદારની અરજી નામંજૂર કરવાનો હુકમ કરેલો। વધુમાં કોર્ટે નોંધ્યું છે કે અરજદાર અને સામાવાળા વચ્ચે અરજદારના અન્ય પુરુષો સાથેના લગ્નતરે સંબંધોને કારણે તકરાર ઉપસ્થિત થયેલ છે, તેમજ અરજદારે પોતાની જ આવક છુપાવીને અરજી કરેલ છે, જેથી અરજદાર ચોખ્ખા હાથે અરજી કરેલ ન હોય તેઓ અરજીની દાદ મેળવવા હકદાર નથી, જેથી ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરી આ પ્રકારની ખોટી અરજીઓ કરતા લોકો સામે એક દાખલારૂપ ચુકાદો નામદાર કોર્ટે આપ્યો છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સ્થાનિક રહીશોએ ભારે રોષ ઠાલવ્યો છે। વોર્ડની અંદાજે 15 જેટલી સોસાયટીના રહીશો એકત્ર થઈ નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। સ્થાનિકોનો આક્ષેપ રહ્યો છે કે વોર્ડ નંબર 1માં
1000થી વધુ મકાનો આવેલા છે અને રહીશો નિયમિતપણે એ ગ્રેડનો વેરો ચૂકવે છે. તેમ છતાં વિસ્તારના રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓની સ્થિતિ કથળેલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. કેટલાક સ્થળે તો રસ્તામાંથી લોખંડના સળિયા પણ બહાર નીકળી ગયા છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત પીવાના પાણી અને ગટર વ્યવસ્થાની સમસ્યાઓ અંગે પણ રહીશોએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. જોકે સ્થાનિક કોર્પોરેટરો પણ આ બાબતે આગળ આવે તે જરૂરી છે. રજૂઆત કરવા જતાં તમે અમને વોટ ક્યાં આપ્યો હતો, કેમ તમારું કામ કરીએ તેવા જવાબો આપીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં ઉદાસીનતા દાખવતા હોવાના આક્ષેપો થઈ ગયા છે. નમસ્કાર. આજ રોજ વોર્ડ નંબર 1ના રહીશો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ રિલેટેડ, એ ભરૂચમાં અત્યારે વિકાસની ગતિ ચાલી રહી છે. એ ગતિના અનુસરણમાં 2-3 દિવસમાં વોર્ડ નંબર 1માં વિઝિટ મારીને એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી અને એ લોકોના જે હકના પ્રશ્નો છે એને વાચા આપવામાં આવશે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ભરૂચ જિલ્લા ભાજપના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનો જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે મંગળવારથી ભવ્ય શુભારંભ થયો હતો. શિબિરમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિત કાર્યકરો પ્રશિક્ષણથી જોડાયા હતા. પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્રમાં ડોક્ટર પ્રશાંત કોરાટ તેમજ પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અર્ચના ઠાકરે વક્તા તરીકે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપ્યું હતું. 3 દિવસ દરમિયાન કુલ 11 સત્રોમાં વિવિધ વિષયો પર સઘન પ્રશિક્ષણ આપવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પ્રશિક્ષણ વર્ગના અધ્યક્ષ તરીકે જોડાયા હતા. જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી સહિત આગેવાનો જોડાયા હતા. નેત્રંગ તાલુકાના ડેબાળ સ્થિત વોટર પ્લાન્ટના મુખ્ય હેડવર્ક્સ ખાતે ફરજ બજાવતા સ્થાનિક આદિવાસી કામદારોના આર્થિક શોષણ અને ધાક ધમકીના આક્ષેપ સાથે આ પ્લાન્ટ પર ફરજ બજાવતા આદિવાસી કામદારોએ નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે. કામદારોનો આક્ષેપ રહ્યો છે કે તેમનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે અને સંબંધિત કામગીરીમાં સરકારી નાણાંની ઊંચાપત થઈ રહી છે. મુખ્ય એજન્સીના આશીષ માલસેતર દ્વારા કામદારોને નોકરીમાંથી કાઢી મૂકવાની સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. કામદારોએ વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી 7 દિવસની અંદર જવાબદાર આશીષ માલસેતર તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટર સાથે કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે તો તમામ કામદારો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી અપાઈ છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની ખાનગી શાળાની ધોરણ 9ની વિદ્યાર્થીની બની દુષ્કર્મનો ભોગ. ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે અજાણ્યા ઈસમની અડફેટે આવતા બની બળાત્કારનો ભોગ. માનેલી બહેનના ઘરે લઈ જઈ ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની નોંધાઈ ફરિયાદ. ભરૂચના ફ્રૂટ એન્ડ ડ્રગ્સ કચેરીએ એસીબીના ધામા 40,000ની લાંચ લેતા 2 દબોચાયા. ભરૂચ નગરપાલિકામાં ચેરમેન રબર સ્ટેમ્પની જેમ તેની જગ્યાએ પતિ સેનેટરી વિભાગ સાથે સલાહ સૂચન કરતો હોવાની ઘટના સામે. ભરૂચ નગરપાલિકામાં પતિરાજ યથાવત. તો આ તક સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.